નમસ્કાર મિત્રો, આયુર્વેદની દુનિયામાં આપનું સ્વાગત છે. આપણે ડિટોક્સ વોટરથી દિવસની શરૂઆત કરી અને ઘણા પ્રકારના હેલ્થ પ્રોબ્લેમથી દૂર રહી શકીએ છીએ. આપણે મિત્રો દિવસની શરૂઆત ડિટોક્સ વોટરની સાથે કરવાથી આરોગ્યને ઘણા બધા ફાયદા મળે છે જેના દ્વારા શરીરની અંદર જામેલી ગંદકીને સરળતાથી બહાર કાઢવામાં આવી શકે છે. ડિટોક્સ વોટર ઇમ્યુનિટી વધારે છે, જેનાથી ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. મિત્રો, આ સિવાય આપણી એનર્જી બૂસ્ટમાં પણ તે મદદ કરી શકે છે. એટલે મિત્રો, આપણે સોમવારે જોઈએ તો આપણે અઠવાડિયા પ્રાઇસ બતાવો. સોમવારે આપણે આદુ, લીંબુ, હળદરના પાણીથી આપણે શરૂઆત કરવાની. એનાથી આપણી પાચન શક્તિ અને વેટ ઓછું કરવામાં ફાયદો મળે છે. પછી મંગળવારે આપણે મેથીવાળું પાણી પીવું જોઈએ જેનાથી આપણું બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને મેટાબોલિઝમ વધારવામાં ખૂબ અસરદાર થાય છે. મિત્રો, પછી આપણે બુધવારની વાત કરીએ તો બુધવારે આપણે જે દૂધવાળી ચા પીએ છીએ એને છોડીને જીરાનું પાણી પીવું જોઈએ સવારમાં. તો તેનાથી આપણે વજન ઘટાડવા માટે અને પાચનમાં થોડું હેલ્ધી રહે છે. અને ગુરુવારની વાત કરીએ મિત્રો તો ગુરુવારે આપણે અજમાનું પાણી પીવું જોઈએ જેથી આપણે ગેસ, બ્લોટિંગ, અપચો કે પેટની સંબંધિત મોટાભાગની સમસ્યાઓ દૂર થાય છે આપણે અજમાના પાણી પીવાથી. અને મિત્રો, શુક્રવારે આપણે લીંબુ કાકડીનું પાણી પીવું જોઈએ એનાથી આખો દિવસ આપણે હાઇડ્રેટ રાખી તેને તાજા રહેશું અને બોડી પણ આપણી ડાયનેટિક થશે. શનિવારે મિત્રો આપણે ફુદીનો અને તુલસી બીજના પાણી પીવું જોઈએ એને એવું કરીને. તો એનાથી આપણે જે શરીરની અંદર જે ગંદકી જામી ગઈ હોય, જેનો આપણો મળ હોય તે નીકળી જાય અને આપણને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. અને રવિવારે મિત્રો આપણે વલિયારી આવે ને સોફ, એના પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી પાચન શક્તિ આપણી તંદુરસ્ત બને છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે આપણી. અને પેટનો જે ફૂલાવો થાય, અપચો થાય તેના માટે ખૂબ જ આરામદાયક છે. તો મિત્રો, તમારું જે હું કહું છું એની દવા કરજો. તમારું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ધન્યવાદ, આભાર.